જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. બેસ બેસ બેટા બેસ. કેમ રોહન બેટા, તારી મનપસંદની છોકરી સાથે તારા લગ્ન કરાવી દીધા, હવે તો ખુશ છો ને બેટા? હા પપ્પા, હું તો ખૂબ જ ખુશ છું. અને મને તમે સોરી પણ કહેવું છે. મને માફ કરજો. તમે મને 2-3 ઠેકાણા બતાવ્યા, પણ હું તમારી પસંદગીનું છોકરીઓ રિજેક્ટ કરી દીધું. અરે કાંઈ વાંધો નહીં બેટા, લગ્ન તારે કરવાના હતા, લગ્ન જીવન તારે વિતાવવાનું હતું, તો પાત્રની પસંદગી તારી જ હોવી જોઈએ, એમાં અમારાથી બળજબરી નહીં કરાય. નીતા મને પહેલેથી જ ગમતી હતી. અમે બંને સાથે કોલેજ હતા ને ત્યારથી જ મને ગમતી હતી. એટલે મેં મનોમન નક્કી જ કરી લીધું હતું કે હું લગ્ન કરીશ તો નીતા સાથે જ. અને આખરે હું મારા મકસદ પર કામયાબ થઈ ગઈ. બેટા, ભગવાન તારી બધી ઈચ્છા પૂરી કરે. અને હા, તું અને વહુ બંને જણ જઈને કુળદેવીએ દર્શન કરી આવજો. લગ્નના 2-3 દિવસ પછી કુળદેવીએ દર્શન કરવા જવું જોઈએ. હું અત્યારે જ નીતાને પૂછી લઉં. નીતા, મમ્મી કહેતા હતા માતાજીનું દર્શન કરી આવજે. જો તને અનુકૂળતા હોય તો. હા ઠીક છે, જઈએ. હું તો ફ્રી જ છું. માતાજીનું દર્શન કરવું છે કે નીતા, એક વાત પૂછું? બોલો. સાચું કહે છે, તને આપણું ઘર કેવું લાગ્યું? આપણું ઘર બહુ સારું. અને તમે જ્યાં હોય એ તો સારું જ હોય ને? અચ્છા, આટલું પ્રેમ કરે છે મને? તમારાથી ડબલ. મારાથી ડબલ? જા હવે, મારા જેટલું તો તું પ્રેમ ના જ કરી શકે. અચ્છા, મારા પાછળ તો હું ગાંડો થઈ ગયો હતો. તમારો પ્રેમ જોઈને હું પણ પાગલ થઈ ગઈ ને. અચ્છા સાંભળો, હવે કાલે આપણે દર્શન કરવા જવું છે, તો ચાલો સુઈ જાઓ હવે ચૂપચાપ. દર્શન કરવા જઈએ કે નીતા, આજે મેં ઓફિસમાં રજા રાખી છે. અચ્છા, કેમ? આજે આપણે બંનેને વકીલ પાસે જવાનું છે, ડિવોર્સ પેપર તૈયાર કરવા. વકીલને મળીને તું તારા પિયર જશે અને જરૂરી ડોક્યુમેન્ટ નહીં આપજો. મોહન, આ બધું શું બોલો છો તમે? મજાક કરો છો કે? અરે આપણા લગ્નના ખાલી અત્યારે 2 જ મહિના થયા છે અને આવી બધી વાતો. અરે શું કર્યું મેં તમારી હાથે? તમે હા ડિવોર્સની વાતો કરો છો? બકવાસ બંધ કર તું. તારો લવારો સંભાળવાનો ટાઈમ નથી મારા પાસે. અચ્છા, લગ્ન પહેલા 2 વાતો કરવા તમે તડપતા હતા મારી હાથે, અને આજે મારી વાતો તમને એક શબ્દ પણ નહીં બોલતી, હું તો તમાચો મારી દઈશ. બડબડ કરી છે સાલી. ચાલ તૈયાર થઈ જા અને ચાલ મારી સાથે. મમ્મી, મમ્મી, પાપા ક્યાં છે? એ બહાર ગયા છે. કેમ, કે કામ હતું? ના, મારે પપ્પા જોડે નહીં, તમારું કામ છે. હા બોલ બેટા, શું થયું? મમ્મી, કાલે રાતના રોહન મને કહેતા હતા કે એમને મારી હાથે ડિવોર્સ લેવું છે. હા, મને કંઈ સમજાતું નથી. એમને કંઈ તકલીફ હોય તો મને જણાવો, એમને સમજાવો. મમ્મી, હજી લગ્નને 2 મહિના થયા છે અને ડિવોર્સની વાત કરે છે. એ તો તને બહુ પ્રેમ કરતો હતો ને તમે લોકો. મમ્મી, મને એ સમજાતું નથી કે રોહન કેમ એવું કહે છે. અમે લગ્ન કરીને બહુ જ ખુશ હતા. હું રોહનને સમજાવીશ, તું ચિંતા ના કર બેટા. અરે રોહન નીતાને ડિવોર્સ આપવા માંગે છે? શું વાત કરે છે? રોહન, નીતા કહેતી હતી કે તું એને ડિવોર્સ આપવા માંગે છે. હા, હું નીતા સાથે ડિવોર્સ લેવા માંગુ છું.
પણ કેમ? શું પ્રોબ્લેમ છે તને? અરે લગ્નના 2 મહિના થયા છે અને લગ્નના 2 મહિનામાં એવું તો શું થયું કે તું એની સાથે ડિવોર્સ લેવા માંગે છે? કઈ નહીં થયું મમ્મી, બસ એમ જ. એમ જ એટલે શું? લગ્ન કોઈ રમત છે? કોઈ ખેલ છે? મન ફાવે ત્યારે કરી લેવાના, મન ફાવે ત્યારે ડિવોર્સ દઈ દેવાના. તે નીતા સાથે લગ્ન કરવા માટે ધમપછાડા કર્યા હતા. તારી જીદ પકડી હતી નીતા સાથે લગ્ન કરવા માટે, અને એ નીતા સાથે હવે લગ્ન થઈ ગયા છે તો ડિવોર્સ લેવાનું કહે છે. આનું કારણ તારે આપવું પડશે રોહન. કારણ ફક્ત આટલું જ છે પપ્પા કે આ લગ્ન જીવન મને બોજ લાગે છે, એક બંધન જેવું લાગે છે. બંધાઈ ગયા છું આ જવાબદારીની સાંકળમાં, અને મારે આ બંધનથી મુક્ત થવું છે. રોહન, લગ્નની જવાબદારીથી તું નીકળી શકીશ, જીવનની કોઈ જવાબદારીથી નહીં નીકળી શકે. માતા પિતાની અને જીવનની જવાબદારીથી નહીં નીકળી શકે રોહન. આ બધી ચર્ચા કરીને મારે મારું મગજ ખરાબ નથી કરવું પપ્પા. મેં વિચારી લીધું છે અને મને દિવસ લેવા છે, સો પ્લીઝ ચર્ચા નહીં કરશો. મને જે કરવું છે એ કરવા દો. સામેથી તને ઉમરેઠની બસ મળી જશે, બેસી જશે. અને સોરી, મને માફ કરજે, મેં તને 2 મહિનામાં જ ડિવોર્સ આપી દીધું. ભાડ માંગ્યો તમારો સોરી. રોહન, તું એ મને દગો આપ્યો છે. આ જન્મે તો તું મને મળી ગયો, પણ આવતા જન્મે મને ના ભટકાતો. ખદ્દાર, બેવફા, તું એ મારા પ્રેમ સાથે રમત રમ્યો છે. હું તને માફ નહીં કરીશ. આ ચિઠ્ઠી પકડ, ગુસ્સા શાંત થાય ત્યારે વાંચી લેજે. નીતા, તને એમ લાગતું હશે કે મેં તારી સાથે બેવફાઈ કરી છે, પણ એમ નથી. હું તને એટલું જ પ્રેમ કરું છું જેટલું પહેલાં કરતો હતો. તને ડિવોર્સ આપવાનું કારણ એટલું જ છે કે મને કેન્સર છે અને હું બહુ જીવી શકું એમ નથી. પપ્પા, મને ખબર છે કે તમે આ મારા નિર્ણયથી ખૂબ જ નારાજ છો, પણ તમે બંનેને એ ખબર નથી કે આવું ડિસિઝન હું કેમ લીધું છે. અરે રોહન બેટા, આ બધું શું છે? હા પપ્પા, મને ફેફસાનો કેન્સર.